અમરેલી જિલ્લાના સરંભડા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી થઈ રહેલી ગેરકાયદેસર રેતી ચોરી એ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ જાતે જ અટકાવી દીધી. રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડી 112 અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ અને ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. વિભાગે રેતી ચોરીના મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરંભડા પંથકમાં લાંબા સમયથી રેતી ચોરીના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે હવે ગ્રામજનોએ જ કાર્યવાહી કરતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી એટલે પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા પોલીસને બોલાવ્યા. તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો. સતીશ મરાઠી નામના યુવકનું જીવલેણ હુમલા બાદ ઘટના સ્થળે જ મોત થયું. ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી લિમિટેડ કંપનીમાં ₹1.56 કરોડની હાઈટેક ઉચાપાત કેસમાં વોન્ટેડ મુખ્ય માસ્ટરમાઇન્ડ નિખિલ ખલાસની એલિસ બ્રિજ પોલીસ અને એલસીબી ઝોન 7ના સંયુક્ત ઓપરેશનમાં સુરતના કતારગામથી ધરપકડ કરવામાં આવી. આરોપીએ કંપનીમાં મળેલા એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરીને મૂળ બીડર એકાઉન્ટની જગ્યાએ પોતાના અને મળતિયાના બેંક ખાતા ઉમેરીને ₹1.56 કરોડની ઉચાપાત કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં ₹61.44 લાખની રકમ ફ્રીઝ કરી છે. તેમજ આરોપી પાસેથી 3 મોબાઈલ ફોન અને એક લેપટોપ જપ્ત કરીને બાકીની રકમ કબજે કરવા તથા સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જે મેનેજર તરીકે હેડ ડિપાર્ટમેન્ટ તરીકે એમની પાસે સત્તાઓ હતી એનો ઉપયોગ કરીને એમને જે EMD એકાઉન્ટ જે હતા એની અંદર જે બિલ્ડરના ડિપોઝિટના રકમ પડેલી હોય છે અંદર એ પોતે પોતાના મોબાઈલ એનો જે કંપનીનો મોબાઈલ નંબર ચેન્જ કરી પોતાનો નંબર એડ કરી અને એમાંથી પોતાના જે મેઇન આરોપી છે નિખિલ રાજેશ ખલાસ એણે પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધેલા હતા. ટોટલી જે ફરિયાદ છે ₹1,56,211 છે. તો આગળ વાત કરીએ અમદાવાદમાં 13 થી 23 ઓગસ્ટ દરમિયાન FIBA યુ અંડર-18 એશિયા કપ 2026ની મેજબાની કરશે, જ્યારે 12 ઓગસ્ટે ટુર્નામેન્ટનું ઉદઘાટન થશે. 22 વર્ષ બાદ ભારત આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે, જેમાં એશિયા અને એશિયાની 16 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટમાં 4 ટીમના 4 ગ્રુપ બનાવાયા છે અને દરેક ગ્રુપની ટોચની ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ગ્રુપ ડીમાં ભારતનો મુકાબલો કોરિયા, જાપાન અને કઝાકિસ્તાન સામે થશે, જ્યાંથી નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. આ સ્પર્ધામાં ક્વોલિફાય થનારી ટીમો FIBA અંડર-19 બાસ્કેટ વર્લ્ડ કપ 2027માં સ્થાન મેળવશે. यह टूर्नामेंट वीर सावरकर स्टेडियम अहमदाबाद में खेला जाएगा. 13 से 23 अगस्त तक यह टूर्नामेंट खेला जाएगा और हम आशा करते हैं कि इतना अच्छा वर्ल्ड क्लास स्टेडियम जो यहाँ पर है, तो जितनी भी टीमें और उनके ऑफिशियल्स आएंगे वो निश्चित ही अपने साथ एक अच्छी मेमोरी लेके जाएंगे और इसका एडवांटेज जो है आने वाले समय में गुजरात ही नहीं भारत के बास्केटबॉल को भी बहुत आगे ले जाएगा. તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામના વાડી વિસ્તારમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. મંગળવારની મોડી રાત્રે દીપડાએ તબેલામાં બાંધેલા 5 બકરાઓનો શિકાર કરતા પશુપાલકને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું. ઘટનાની જાણ થતાં ગામલોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા. દીપડાની અવરજવરથી સીમ વિસ્તારમાં ખેતીકામ માટે જતા ખેડૂતો તથા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી, જે બાદ તાત્કાલિક વિભાગ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી તેમજ અસરગ્રસ્ત પશુપાલકને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ લોકો કરી રહ્યા છે. તો મહેસૂલી રેકોર્ડમાં સુધારાની માંગ ઉઠી છે. ઉત્તર ગુજરાતમાં સરકારી અને મહેસૂલી દસ્તાવેજોમાં વર્ષોથી ચાલી આવતી વિસંગતતા દૂર કરવા માટે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મેદાને આવ્યા છે. મહેસૂલી રેકોર્ડ જેવા કે 7/12ના ઉતારા સાથે અન્ય સરકારી કાગળોમાં નામની પાછળ કોળી શબ્દ લખવામાં આવે છે, તેના બદલે લોકોની જે મૂળ અટક હોય તે જ નોંધવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી. દસ્તાવેજોમાં નામ અને અટકની આ અસ્પષ્ટતાના કારણે સામાન્ય લોકો
લોકોને કાયદાકીય અને સરકારી કામોમાં બિનજરૂરી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડાને રૂબરૂ મળીને આ મામલે મહેસૂલ વિભાગને તાકીદે જરૂરી સૂચનાઓ આપવા માટે વિનંતી કરી છે, જેથી આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવી શકાય. હવે જોવાનું એ રહેશે કે મહેસૂલ વિભાગ આ રજૂઆત બાદ કેટલો ઝડપી નિર્ણય લે છે અને ઉત્તર ગુજરાતના હજારો લોકોને આ સરકારી ગૂંચવણમાંથી ક્યારે મુક્તિ મળે છે. એવા ઘણા બધા ખેડૂતો પણ છે અને એમની રજૂઆતો પણ મને મળી છે. અને આ રીતે કોળી શબ્દ એટલે કે સામાજિક રીતે ભેદભાવ દેખાય એવું, એટલે કે પરમાર હોય અને ત્યાં ઉપર કોળી લખાયું હોય, એટલે એમને દસ્તાવેજથી લઈને તમામ જગ્યા પર તકલીફો થાય છે અને એનું નિરાકરણ આવે તેના માટે મેં રજૂઆત કરી હતી. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સનાતન સંત સમાજ અને હિન્દુ સમાજના આગેવાનોએ સંસદ પરિસરમાં સાધુ સંતો અને સનાતન સંસ્કૃતિના કથિત અપમાનના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનમાં કેટલાક રાજકીય નેતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી તેમજ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી. આવેદનપત્રમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સંત સમાજે ચેતવણી આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો રાજ્ય અને દેશભરમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભગવા કપડાં પહેરી અને રામચંદ્ર ભગવાનનો ફોટો નીચે રાખી અને પૈસા જે આવ્યા એ ખીચામાં નાખ્યા, આ એવું કૃત્ય છે પપ્પુ યાદવે કર્યું છે. બધા સંતોએ એવું કીધું એનું રાજીનામું નહીં, એને ગધેડે બેસાડવો છે. कलेक्टर साहब को हमने निवेदन पत्र दिया है और वो निवेदन पत्र हमारा या तो पप्पू यादव को सजा होनी चाहिए और या उसे रिटायर या उससे पद से उतार देना ही चाहिए. ऐसे आदमी को हम सहन नहीं करेंगे. संसद में जाकर इस प्रकार राम जी का अपमान, भगवे वस्त्र का, सनातन धर्म का और साधु संतों का अपमान उनके माध्यम से हुआ है, वो कदापि सहनीय नहीं है और हम सब कभी सह नहीं सकते हैं. इसलिए आज हमने कलेक्टर साहब को आवेदन पत्र दिया है. તો કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે પ્રથમવાર મોક સંકલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અનોખી પહેલ હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોની 106 દીકરીઓને એક દિવસ માટે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત વિવિધ વહીવટી અધિકારીઓની ભૂમિકામાં કાર્ય કરવાનો જીવંત અનુભવ કરાવવામાં આવ્યો. શક્તિ લીડરશીપ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવાનો, વહીવટીતંત્રની કામગીરીથી પરિચિત કરાવવાનો અને ભવિષ્યમાં જાહેર સેવામાં જોડાવા માટે પ્રેરણા આપવાનો રહ્યો. આ પહેલ દ્વારા 106 દીકરીઓને પ્રશાસનનો વ્યવહારુ અનુભવ મળ્યો અને મહિલા સશક્તિકરણ તરફ કચ્છ વહીવટીતંત્રનું વધુ એક પ્રેરણાદાયી પગલું સાબિત થયું. આગળ વાત કરીએ અમદાવાદીઓ, શું વરસાદમાં તમારા વાહનની નંબર પ્લેટ નીકળી ગઈ છે? તો આ સમાચાર ખાસ તમારા માટે. વરસાદી પાણીમાં નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય તો લાયસન્સ જેવી જ લાંબી પ્રોસેસ કરવી પડશે. જી હા, સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવી પડશે. ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી મળતી ફરિયાદની રિસિપ્ટ કોપી અચૂક લેવાની રહેશે. નોંધે છે કે આ કોપી વિના આગળની કોઈ પ્રોસેસ નહીં થાય. જે બાદ નવી HSRP નંબર પ્લેટ મેળવવા માટે વાહન ચાલકે ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરવી પડશે. આ એપ્લિકેશન કરતી વખતે ફરિયાદની જે રિસિપ્ટ કોપી છે સાથે આધાર કાર્ડ, RC બુકની નકલ સહિતના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ ઓનલાઈન પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ વાહન ચાલકે પોતાના નજીકના જે તે કંપનીના ડીલર શોરૂમ પર જઈને ફરીથી નવી નંબર પ્લેટ ફિટ કરાવવાની રહેશે. હવે કોઈ વ્યક્તિની HSRP ખોવાઈ જાય, જેમ કે આ ભારે વરસાદમાં ઘણા લોકોની HSRP પાણીના વહેણમાં નીકળીને ખોવાઈ ગઈ હોય એવા કિસ્સા આવ્યા હોય, તો તેઓએ જે પણ એમની બ્રાન્ડ છે ગાડીની કે ટુ વ્હીલરની, એની નજીકની ડીલરશીપમાં જઈને ત્યાં ઓનલાઈન એપ્લિકેશન કરાવવાની રહે છે અને HSRP મેળવવાનું રહે છે. ઓનલાઈન એપ્લિકેશન માટે ખોવાઈ જવાના કિસ્સામાં એમને એક પોલીસમાં ફરિયાદ આપેલી હોય તેની રિસીવ્ડ કોપી અને સાથે RC બુક ગાડીની અને આધાર કાર્ડ એવા 3 ડોક્યુમેન્ટ્સ ત્યાં આપવાના રહે છે, જેનાથી તેમની એક અરજી થઈ જશે અને
ડીલરશીપ પર HSRP રિસીવ થતાં ડીલરશીપમાંથી તમને કોન્ટેક્ટ થઈ જશે અને તમારે જે તે ડીલરશીપ પર જઈને તમારી HSRP ફિટ કરાવવાની રહે છે. આગળ વાત કરીએ બાલાસિનોરના જમિયતપુરા ગામે ભૂગર્ભ જળ પ્રદૂષણનો મુદ્દો અતિ ગંભીર બન્યો છે. ખાનગી કંપનીની કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે કુવા, બોર અને તળાવમાં કેમિકલયુક્ત લાલ પાણી આવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. પીવા અને ખેતી માટે અયોગ્ય બનેલા આ પાણીના નમૂનાઓ પણ ફેલ આવ્યા હોવાનું સામે આવ્યું. છેલ્લા 3 વર્ષથી લોકો ચામડી, કેન્સર જેવા રોગોનો ભોગ બની રહ્યા છે. અહીંયા આ મેસેજ મોરિયાન પ્રા લિમિટેડ નામની કંપનીના કારણે આજુબાજુની જમીન, કુવા, તળાવો દૂષિત થયા છે. એ તળાવો અને કુવા દૂષિત થવાના કારણે અહીંયાની પ્રજાને હવે ખેતી ઉત્પાદન કરવું અને પીવાનું પાણી બહુ ગંભીર સમસ્યા ઊભી થઈ છે. કેમિકલ યુક્ત પાણી હોવાને કારણે અહીંયા માણસો છે એને સ્કિનના રોગો થઈ ગયા છે, પશુઓને અનેક પ્રકારના ગામડા થઈ ગયા છે, જમીન વેરાન થઈ ગયું છે. અમે પ્રાઇવેટમાં લેબોરેટરી કરાવી એમાં દર્શાવ્યું છે કે આ પાણી પીવા લાયક તો નથી જ, પણ ખેતી લાયક પણ નથી. એ ટાઈપનું TDS આવી રહ્યું છે. જો અમે 10 વર્ષથી અહીં પડી રહ્યો, નહીં ઘરનું ઠેકાણું પડતું, નહીં સાપરાનું, નહીં મકાન કરી આલતા. સાહેબ કે કશું જ નહીં, તમારે જવું છો. આ પાણીનું તો તકલીફ ગણી, અમે કેવી રીતે જીવીએ? બીજી તરફ GPCBએ કંપનીને ક્લોઝર નોટિસ આપી કામગીરી બંધ કરાવી છે. હવે ગ્રામજનો શુદ્ધ પીવાના પાણીની કાયમી વ્યવસ્થા, ખેતી અને આરોગ્યને થયેલા નુકસાનનું વળતર તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. માંગ નહીં સંતોષાય તો કલેક્ટર કચેરીથી ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. જમિયતપુરા ડમ્પિંગ સાઇટ પર અધિકારીઓ દ્વારા કઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો હવે અમે ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય અને મંત્રીશ્રીઓને અમારી વિનંતી છે કે બને એટલું જલ્દી સ્થાનિક પીડિત પરિવારોની મુલાકાત લો અને સ્થાનિક પીડિત પરિવારોને ન્યાય અપાવવાની તમારે કોશિશ કરવાની જરૂર છે. પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. ભૂગર્ભ જળ બગડ્યું છે એનાથી રિકન્સ્ટ્રક્શન પમ્પિંગ કરી ભૂગર્ભ જળને સુધારવાનો પ્રયત્ન થાય અને જે ઉભા પાકોને નુકસાન થયું છે, જમીન બગડી છે, એનું વળતર ચૂકવવામાં આવે એવી માગણી અમે કરેલી છે અને ત્યાં સ્વીકારી પણ છે. પણ આજ દિન સુધી તંત્ર દ્વારા આ ખાડા કામ કરવામાં આવે છે. જમિયતપુરા વિસ્તારમાં વનોડા જૂથ યોજનાનું પાણી આપવામાં આવે છે અને બોડેલી વિસ્તારમાં નમનાર જૂથ યોજનાનું પાણી આપવામાં આવે છે. જમિયતપુરાના એક પરા વિસ્તારમાં પાણી પહોંચતું નથી, તેના માટે વાસ્મો અને ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કેમિકલ વિસ્તારમાં કે જ્યાં હું દ્રશ્યો બતાવી રહ્યો. હજુ પણ જે લાલ પાણી છે તે આવી રહ્યા છે. અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે કુવામાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે. આ પાણી પીવા, સિંચાઈ તેમજ ઢોર ઢાંખરને પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીંના જે આ પાણી મહા મુસીબતે પીવાનો વારો આવ્યો છે ને લોકોને અહીંયા રોગચાળો ફેલાયો છે. ચામડીના રોગ સહિત અનેક રોગો છે તે અહીંયા સ્થાનિક લોકોને થવા પામ્યા છે. ત્યારે હવે ક્લોઝર નોટિસ આ કંપનીને આપવામાં આવી છે. વર્ષોથી ચાલતી આ કેમિકલ ડમ્પિંગ સાઇટને તંત્ર દ્વારા ક્લોઝર નોટિસ આપી બંધ કરવામાં આવી છે. ત્યારે હવે લોકોની એક માંગ છે કે અહીંયા શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને ભૂગર્ભ જે લાલ પાણી આવ્યા છે તેને સ્વચ્છ કરવામાં આવે, જેને લઈને તંત્ર ને રજૂઆત પણ કરવામાં આવી છે, આવેદનો પણ આપવામાં આવ્યા છે. ત્યારે ગામ લોકો દ્વારા જો કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરી સહિત વિધાનસભાનો ઘેરાવો કરીશું અને ઉચ્ચ આંદોલનો કરીશું તેવી ચીમકી પણ અહીંયા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ લોકોની શું સમસ્યાનો નિકાલ કરવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.